ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગોલીય અરીસા ગોલીય અરીસાની અંદર મિત્રો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. મિત્રો ગોલીય અરીસા, ગોલીય શબ્દ સમજજો, ગોળાઈ, બરાબર, કે જેની પરાવર્તક સપાટી જે છે એ અંદરની સાઈડ ગોળાઈ હોય તો એ અંતર્ગોળ, અને એમની સળકાટ ધરાવતી સપાટી જે છે, બરાબર, એ બહારની સાઈડ ગોળાઈ ધરાવતી હોય તો એ બહિર્ગોળ અરીસો છે. બરાબર મિત્રો, અત્યાર સુધી આપણે જે સમજ્યા છે એ સમતલ સપાટીની વાત કરી. આપણે આ અરીસો રાખી અને પ્રતિબિંબ જોતા તો અરીસાની સપાટી સમતલ હતી. બરાબર, હવે જે અરીસાની ગમત અમુક જે છે ને મિત્રો, એની સંકલ્પના સમજીએ ને તો ખ્યાલ આવે છે. હવે અહીંયા ગોલીય એટલે કે ગોળાઈ, બરાબર, જે એક કે ગોળાના ભાગમાંથી એને કાપવામાં આવ્યો હોય, બરાબર, આ રીતના કોઈ પણ એક ગોળો હોય અને એ પ્રકારનો એનો આકાર બનાવવામાં આવ્યો હોય, બરાબર. હવે આને વચ્ચેથી તમે બે ભાગ કરી નાખો એટલે આ પ્રકારના ભાગ મળશે ને તમને, આ પ્રકારના. હવે આ પ્રકારના જે ભાગ મળે છે એની અંદર જોઈએ તો અહીંયા બહારની સપાટીને જો રંગીન કરી દેવામાં આવે, બરાબર, આ જે બહારની સપાટીને રંગીન કરી દેવામાં આવે, બરાબર, ને આ સફેદ છે એ સળગતી સપાટી હોય, આ સળગતી સપાટી હોય અને અહીંયા રંગીન હોય આ બાજુની, તો આ જે છે ને એ અંદરની સાઈડ સળગતી છે એટલે આ કેવો થશે? અંતર્ગોળ. એની ગોળાઈ ક્યાં છે? અંદરની સાઈડ, બરાબર. પણ અહીંયા જો આ બાજુ એને રંગીન કરી દેવામાં આવે, અંદરની સાઈડ જ રંગીન કરી દેવામાં આવે, બરાબર, તો આ સળકાટ ધરાવતી સફેદ સપાટી છે એ ક્યાં છે? અહીંયા સળગતી સપાટી ક્યાં છે? બહારની સાઈડ, બરાબર, આ બાજુ. એટલે આ સપાટી રંગીન છે, બરાબર, એટલે આ કેવું થશે? બહિર્ગોળ. હવે મિત્રો જે સફેદ સપાટી, સફેદ કોર્નર છે, એ સફેદ કોર્નર છે ને એ એની છળકાટ ધરાવતી સપાટી છે, અને જે રંગીન ભાગ છે એ એની અંદર પ્રકાશ લીસું કે સળગતું નથી. હવે જ્યારે લીસી અથવા તો સળકાટ ધરાવતી સપાટી ન હોય તો ત્યાંથી પ્રકાશ આપાત થતો નથી, બરાબર. આ એક આપણે સમજી લઈએ. એટલે કોઈ પણ એક ગોળાને માની લો કે ઊભો ફેરવામાં આવ્યો અને એની ગોલીય ભાગ જે છે, બરાબર, એના ઉપર પ્રકાશના કિરણો આપાત થાય તો એ કઈ રીતના પરાવર્તન થાય? હવે મિત્રો સ્વાભાવિક વસ્તુ છે કે કોઈ પણ કિરણો અહીંથી જો આ બાજુથી પડવામાં આવે તો આની ગોળાઈ આ પ્રમાણની છે, ફેલાયેલી, તો એ કિરણો આમ ફેલાશે, કારણ કે આ બાજુથી કિરણ આવે છે, બરાબર, આ બાજુથી આવે છે, તો આ કિરણ અહીંથી સીધે સીધું છે એ પાછું જશે. પણ આ કિરણની ગોળાઈ આમ વળે છે તો કિરણ છે આમ વળશે. અહીંથી કિરણ આવ્યું એ જેમ ગોળાઈ આમ વળી આમ વળશે, અહીંથી કિરણ આવ્યું તો આમ, આ બાજુથી કિરણ આવ્યું તો આ રીતના, કારણ કે સામેથી આવે છે એ પરાવર્તન પામીને ગોળાઈ છે એટલે આમ ફેલાય છે. પણ અહીંયા શું થશે? આ બહિર્ગોળ છે એટલા માટે, બરાબર, કારણ કે અંદરની સપાટી આ રીતના રંગીન કરેલી હોય તો આ કેવું થશે? બહિર્ગોળ. પણ એ જ વસ્તુ અહીંયા અંતર્ગોળની વાત કરીએ તો આ અંતર્ગોળ એટલે આની અંદરની સપાટી સળકાટ ધરાવે છે, બરાબર, તો આ અંદરની સાઈડ જેવા કિરણો પ્રકાશના આવશે અહીંયાથી, બરાબર, એટલે આ કિરણ તો સીધું જશે, પણ આની ગોળાઈ અંદરની સાઈડ છે એટલે અહીંયાથી જે કિરણ આવ્યું એ અંદરની સાઈડ આવશે, અહીંયાથી જે કિરણ આવ્યું એ અંદરની સાઈડ, અહીંયાથી જે કિરણ આવ્યું એ પણ અંદરની સાઈડ. તો અહીંયાથી આ કિરણ અહીંને પાછું આવે છે, આ કિરણ અહીંથી પાછું આવે છે, આ કિરણ અહીંથી પાછું આવે છે. આ રીતના એના એક મધ્ય ભાગમાં થઈ અને ગોળાઈ કેવી છે? અંદરની સાઈડ ભેગી થાય છે.
એટલે અંદર ભેગા થાય છે કિરણો. આમાં શું છે, કિરણો આવે છે પણ ગોળાઈ કેવી છે, બહારની છે. એટલે બહાર કિરણો છે એ ફેલાય છે. મોટો ભાગ જે છે ને એ આવર્તી લે છે. આ બહિર્ગોળ અરીસો હોય મિત્રો, એ આયા છેડાથી આ છેડા સુધી ધરતીથી લઈ અને આકાશ સુધીનો બધો ભાગ અંદર આવર્તી લે છે. એટલે દૂરની વસ્તુનો ભાગ સમાવી લે છે. એટલે જોજો વાહનના સાઈડ મિરરમાં બહિર્ગોળ વપરાય છે. બહિર્ગોળ અરીસો શા માટે, તો કે બહાર દૂર સુધી હોય, જમીનના રોડના ભાગથી લઈ અને ઉપર કાંઈ પણ નડે એવું હોય એ વસ્તુ પણ અરીસાના મિરરની અંદર જોઈ શકાય, અરીસામાં જોઈ શકાય. એટલે બહારનો ભાગ એ આવર્તી લે છે. પણ અંતર્ગોળ હોય ને તો એ અંદરની જે ભેગા થઈ જાય છે કિરણો. એટલે મિત્રો જોજો ટોર્ચમાં તેમાં ભેગા થઈ જાય ને, બિંદુઓ પ્રતિબિંબ પડે. એટલે આ કિરણ અહીંથી ગયું છે, આ એક જ જગ્યાએ ભેગું થયું, આ કિરણ અહીંથી ગયું છે, એ ફરી પાછો પ્રકાશ પરાવર્તન પામીને આવ્યો, આપણે અહીંથી પરાવર્તન પામીને આવ્યો, આ પરાવર્તન પામીને આ જગ્યાએ આ પરાવર્તન. એટલે આ એટલી જગ્યામાં એકદમ કિરણો જે છે એ તીવ્રતાથી ભેગા થાય છે. બરાબર. તો આ જે ભાગ છે ને, બિંદુઓ પ્રતિબિંબ પડશે એક જગ્યાએ. બરાબર. અહીંયા કોઈ પણ વસ્તુ રાખવામાં આવે તો બધા જ કિરણો એક આરે થાય. બરાબર. આ જે છે એ અંતર્ગોળ થાય છે અને આ જે છે એ બહિર્ગોળ. મિત્રો આપણે અરીસા પણ જોવાનો પ્રયત્ન કરશું, મળશે એ પ્રમાણે. બરાબર. પણ અત્યારે ખાલી તમને સમજૂતી આપું છું કે ગોલીય અરીસા એટલે ગોલીય એટલે ગોળાઈનો ભાગ છે ને એને મહત્વ આપે છે. બરાબર. કે જેવી રીતના એની ગોળાઈ છે એ પ્રમાણે એ વસ્તુ તો કે દેખાય છે. ટોર્ચમાં કઈ રીતના આ રીતના ગોળાઈવાળો ભાગ આવે છે, પેલાની અંદર કઈ રીતના એ ગોળાઈવાળો ભાગ આવે છે. આ બધી બાબતો જે છે ને એ મિત્રો ખાસ એની જે સળકાટ ધરાવતી સપાટી, બરાબર, આમાં જે સફેદ પટ્ટી છે એ સળકાટ ધરાવે છે, એટલે રંગીન સપાટી છે એનાથી આપાત થાય છે. જો પારદર્શક હોય તો લેન્સ કહેવાય. બરાબર. આ અરીસા છે, લેન્સ નથી. હવે મિત્રો ખ્યાલ પડે છે કે આ બાજુથી આપાત થયેલા કિરણો આવ્યા, આ છળકતી સપાટી પર પડ્યા. બરાબર. એટલે જેવી ગોળાઈ એની હતી, ગોળાઈ આમ જમીન તરફ અને ઉપર આકાશ તરફ બહારની સાઈડ ફેલાયેલી છે, એટલે આ કિરણો આમ બહાર ફેલાય છે. બરાબર. પણ આમાં શું થાય છે તો કિરણો અંદરની સાઈડ ગોળાઈની વળેલી છે, એટલે અંદર ભેગા થાય છે, એટલે એ જગ્યાએ બિંદુઓ જ પ્રતિબિંબ પડે છે. તો બધા જ કિરણો એક એરે આવે તો આ ટપકું પડે છે, આ વસ્તુને સળગાવી નાખે કે નહીં. એટલે આ અંતર્ગોળ લેન્સ છે, એટલે ભાઈ અંતર્ગોળ અરીસો છે ને એ પેલો બહિર્ગોળ લેન્સની જેવું કામકાજ કરે છે. બરાબર. બહિર્ગોળ લેન્સની જેમ. અને આ જે બહિર્ગોળ અરીસો છે એ અંતર્ગોળ લેન્સને જેવું કામ કરે છે. બરાબર. કે જેમ નજીક જાય તો પ્રતિબિંબ મોટું, દૂર જાય તો એ નાનું થઈ જાય છે. બરાબર. એટલે પ્રતિબિંબ અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ કામ કરે છે મિત્રો. બરાબર. આપણે એને જોવાનો પ્રયત્ન કરીએ અને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો ખાસ એક એ વાતની આપણને નવાઈ લાગશે કે ગોલીય અરીસાની અંદર જે પ્રતિબિંબ આપણે લઈએ છીએ એ પ્રતિબિંબ કેવું મળે છે, દૂર લઈ જઈએ તો કેવું થાય છે, નજીક લાવીએ તો કેવું થાય છે. આ બધી જ બાબતો છે ને બહુ મિત્રો સમજણપૂર્વક સમજવા જેવી વસ્તુ છે. અને એ સમજવા જેવી એટલા માટે છે કે પ્રતિબિંબ હર હંમેશને માટે એની ગોળાઈ ઉપર આધાર રાખે. જો આ ગોળાઈમાં કેમ અહીંયા કિરણો બધા ભેગા થાય છે. બરાબર. અહીંયા કિરણો એના ભેગા થઈ જાય છે. અહીંથી તો આપાત થયેલા કિરણો તો છે, બરાબર, આ આવેલા કિરણો છે, પણ અહીંથી ગોળાઈમાં ભેગા છે એટલે એક બાજુ બિંદુઓ પડ્યા કરી. બરાબર. જ્યારે આમાં કિરણો ફેલાય છે, મોટો ભાગ આવર્તી લે છે. હવે એને આપણે એક સરળ રીતે સમજવાનો મિત્રો પ્રયત્ન કરીએ ને તો આ એક ચમચી જે છે અથવા તો તમે મોટો ચમચો લઈને સમજવાનો પ્રયત્ન કરી શકો છો. બરાબર. કે ભાઈ આ જે ચમચીનો જે આ અંદરનો ભાગ, અંદરની ગોળાઈ છે તો એ અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. બરાબર. અને આ બહારનો ભાગ જે છે, બરાબર, એની ગોળાઈ બહાર છે તો એ બહાર બહિર્ગોળ તરીકે ઓળખે છે. હવે મિત્રો તમે બધા ઘરે આ પ્રયત્ન કરજો કે તમારી ઘરે ચમચો મોટો કે ચમચી હોય તેના તમે નજીકમાં તમારું પ્રતિબિંબ સ્ટીલનું એકદમ ચકચકાટ નવી સ્ટીલની ચમચી કે ચમચો લઈ અને તમે એમાં જોવાનો પ્રયત્ન કરજો. બરાબર. તમારું જે પ્રતિબિંબ દેખાય છે ને એ તમે
નજીક રાખશો ને ત્યારે મોટું લાગશે, પણ જેમ જેમ તમે દૂર લઈ જશો એમ પ્રતિબિંબ ઉલટું દેખાશે. આ જે ઉલટાયેલું પ્રતિબિંબ છે એ શા માટે ઉલટું થઈ જાય છે? બરાબર, જેમ તમે નજીક આવશો, તમારા મોઢાને નજીક રાખશો ને તો મોટું પ્રતિબિંબ અને છતું લાગશે, પણ દૂર જશે ને એમ નાનું અને ઉલટું થઈ જશે. જેમ જેમ દૂર લઈ જશો ને એમ નાનું અને ઉલટું. જેવી રીતના પેલામાં સમતલ સપાટીમાં ડાબા જમણી બાજુ ઉલટાયેલી લાગતી હતી, એમ અંતર્ગોળ અરીસામાં તો કે ઉપરનું નીચે અને નીચેનું ઉપર, કારણ કે એની ગોળાઈ કઈ રીતના છે? આ પ્રમાણે ગોળાઈ છે. એટલે અહીંયા જે ભાગ હોય ને એ ફરી ફરીને અહીંયા ઉલટો થઈ જાય છે. બરાબર, હું મિત્રો તમને એ સમજાવવા માંગુ છું કે એ કઈ રીતના બને છે. બરાબર, તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે તમે ક્યારે પણ જોજો મિત્રો, સમસીના ભાગમાં ઘરે પણ તમે જોવાનો પ્રયત્ન કરજો. હું મારું પ્રતિબિંબ જોવા માટેનો અત્યારે પ્રયત્ન કરું છું, તો મને જે મારું પ્રતિબિંબ દેખાય છે, બરાબર, એ નજીક લાવું છું ને દૂર જાય છે ત્યારે એ ઉલટું થઈ જાય છે, અને નજીક આવે છે તો આ ઉલટું શા માટે? બરાબર, હવે મિત્રો એ ઘરે તમે પ્રયત્ન કરજો, સમસી લઈને તમારું પ્રતિબિંબ જોજો તમે. બરાબર, કારણ કે એની ગોળાઈ આ મુજબની ગોળાઈ હોય તો આ ગોળાઈ જેમ આમ આમ આ રીતના ગોળ ફરે છે, તો જે એના કેન્દ્ર બિંદુ છે એનાથી દૂર જશે ને ત્યારે એ ગોળાઈ આ રીતના પાછળ ફરશે. જેમ એમ્બ્યુલન્સમાં કેમ આ બાજુ એ હતો એ આમ ડાબી જમણો થઈ ગયો છે, એમાં આમ ગોળાઈ ફરે છે, આમાં ઉપરથી નીચે તરફની ગોળાઈ આવે છે. બરાબર, નીચેથી ઉપર તરફની. હવે એ કેવી રીતના ઉપરથી નીચેની તરફ આવે છે એ મિત્રો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. તો મિત્રો ખાસ સમજજો. ધારો કે આ અંતર્ગોળ અરીસો છે, બરાબર, આ અંતર્ગોળ અરીસો છે. બરાબર, હવે આ અંતર્ગોળ અરીસાનો આ રેખાંકન વાળો જે ભાગ છે એ આ પ્રકારની ગોળાઈ દર્શાવે છે. આ આપણને ખબર છે. હવે મિત્રો જોજો, આ એક કેન્દ્ર બિંદુ છે. હવે આ બાજુ જો છળકાટ ધરાવતી સપાટી હોય તો આ બાજુ રંગીન સપાટી હોય ને, આ બાજુ રંગીન સપાટી હોય. હવે તમે ધારો કે હું અહીંયા આ જ વસ્તુને મેં અહીંયા છળકાટ ધરાવતી સપાટી પર રાખેલી છે, બરાબર, તો એની ગોળીય ભાગ શું કીધું? ગોળીય અરીસો. એનો ગોળીય ભાગ તો આ રીતના ગોળાઈમાં જાય છે, આ પ્રમાણે ગોળાઈમાં જાય છે. આ પ્રમાણે એ ગોળાઈમાં જાય છે. તો હવે ધારો કે મેં અહીંયા આ પ્રકારની આકૃતિ દોરી. મિત્રો સમજજો, હવે મને એ આકૃતિ ઉલટી શા માટે લાગે છે? તો આ જ વસ્તુ જે છે એ આ કેન્દ્રની અહીંયા છે, એટલે કે આ કેન્દ્રનો અડધો ભાગ છે ને મિત્રો, ત્યાં સુધીમાં કોઈ પ્રશ્ન નથી. પણ આનાથી દૂર જશે ને એટલે ઉલટી થઈ જશે. નજીક આવશે ત્યારે કઈ રીતના? તો કે આ એવો જે જાય છે એમ જ આ આકૃતિ આ મુજબ જશે ત્યારે કઈ રીતના થશે? તો કે આ પ્રમાણે. બરાબર, એ જ વસ્તુ અહીંયાથી જશે ત્યારે આ પ્રમાણે, એ જ વસ્તુ અહીંયા જશે ત્યારે આ પ્રમાણે, અહીંયા જશે ત્યારે આ પ્રમાણે. સમજ પડે? આ વસ્તુ અહીંયા છે, સામે કેવી થઈ ગઈ? ઊંધી. કારણ કે એને ગોળીય ભાગ આવો છે. એટલે મિત્રો સમસીમાં તમે જોજો, એની ગોળાઈ આ પ્રકારની છે ને એટલે સામે જતા ઉલટી. હવે એ જ વસ્તુ પાછી અહીંયા આવશે ને ત્યારે આ જ રીતના થતું જશે. અહીંયા આવતા પાછું હવળું. સમજાય છે મિત્રો? આ આખું ગોળીય, આ એક ગોળીય અરીસાની ગમત છે મિત્રો, સમજવા જેવી વસ્તુ છે કે એના કેન્દ્ર બિંદુથી હંમેશને માટે અંદરની સાઈડ આવે છે, બરાબર, ત્યારે એ વસ્તુ મોટી, બરાબર, અને છતી થઈ જાય છે. એટલે કે જેવી હોય એવી મોટી અને છોટું પ્રતિબિંબ મળે છે. પણ આનાથી દૂર જાય, બરાબર, આ કેન્દ્ર જે છે આ એની ગોળીય આવર્તન જે છે, બરાબર ને, કે જે એનો ગોળાઈનો ભાગ જે છે, બરાબર,
એના આવર્તનમાં જ્યારે અડધા ભાગથી પાછળની સાઈડ આમ જાય છે, બરાબર, એના કેન્દ્ર બિંદુથી દૂર જાય છે, એમ એ વસ્તુ કેવી થતી જાય છે? ઊંધી, બરાબર. એટલે કે અહીંયા જ્યારે હોય ને ત્યારે છતું અને મોટું હોય છે, પણ દૂર જતા આ ક્યાં આવે છે? તો કે નજીક આવે ને ત્યારે, બરાબર, પણ દૂર જાય ને ત્યારે શું થાય છે? તો કે નાનું અને ઉલટું. સમજણ પડે મિત્રો? હવે આ જ વસ્તુને તમે આના દ્વારા સમજવાનો પ્રયત્ન કરશો તો તમને આ રીતના સમજાશે કે આ જ વસ્તુ અહીંથી ગઈ છે ત્યારે એની ગોળાઈ જેમ મળી છે એમ આ ઉપરનો ભાગ હતો તો એ આવર્તન પામીને આ પાછળ ગયો, એટલે આ જ વસ્તુ અહીંયા ઉલટી, આ વસ્તુ અહીંયા આમ છે તો અહીંથી ફરતા ફરતા ગઈ એટલે અહીંયા આમ થઈ ગઈ. એટલે ઉપર જે પહોળો ભાગ હતો અને એનું જે નીચેનો ભાગ છે તો અહીંયા નીચેનો ભાગ ઉપર આવી ગયો અને આ પહોળો ભાગ છે એ નીચે વયો. ખ્યાલ પડે છે મિત્રો? એટલે આ જે છે ને એ આખી ગોલીય અરીસાની ગમત છે, બરાબર. એટલે નજીક આવે એમ છતું અને મોટું અને દૂર જાય ને એમ નાનું અને ઉલટું પ્રતિબિંબ થઈ જાય છે, બરાબર. તો હવે આપણે એ સમજવું પડે કે નહીં કે ગોલીય ભાગની સળગતી સપાટીની અંદર આપણે જ્યારે પણ જોઈએ છીએ ત્યારે દૂર અને નજીક, આમ નજીક દૂર લાવવાનો વારે પ્રયત્ન કરો. જેમ જેમ દૂર લઈ જશો ને એમ મિત્રો તમારો ઉલટો ભાગ થઈ જશે, નજીક લાગશો ને એમ વિસ્તૃત, બરાબર, વિવર્ધિત પ્રતિબિંબ, મોટું પ્રતિબિંબ મળશે અને મોટું પ્રતિબિંબ મળશે અને સાથે સાથે છતું હશે, નજીક આવશે, બરાબર. તો આને અલગ અલગ અંતરે તમે મૂકતા જાઓ એટલે તમે મિત્રો આ જે ઝંડા જેવો આકાર દોરો છે ને એ આકારને તમે ધ્યાનમાં રાખજો કઈ રીતના આ ઉલટો આવ્યો છે, બરાબર. જેમ એમ્બ્યુલન્સમાં કેમ આ બાજુનો તો ફરી ફરીને ડાબા બાજુ ઉલટાતું હતું એમ આમાં ઉપર નીચેની બાબત ઉલટાય છે, કારણ તો કે ઉપર નીચે એની ગોળાઈ છે, બરાબર. એટલે આ રીતના જે અંતર્ગોળ અરીસાની અંદર આ ઘટના જે છે ને મિત્રો એ આખી થતી આપણને જોવા મળે છે. મિત્રો સમજી લઈએ કે એ જ વસ્તુ જે છે ને એ બહિર્ગોળની વાત આવે તો બહિર્ગોળ એટલે કઈ રીતના થાય છે? તો કે આ અંતર્ગોળ છે, બરાબર. હવે અહીંયા બહિર્ગોળની વાત કરીએ તો બહિર્ગોળમાં શું થાય છે? તો કે જે ભાગમાંથી એનો ટુકડો કરેલો છે એ આ બહિર્ગોળ છે. હવે એ જ બહિર્ગોળની અંદર ધારો કે અંદરની સપાટી છલકાટ ધરાવે છે, બરાબર. તો એમાં જ્યારે અહીંથી કોઈ પણ વસ્તુ તમે રાખેલી છે, આ જ વસ્તુ જેમ અહીંયા કેમ રાખેલી હતી એ આની પાછળની સાઈડ પડે છે, એટલે પાછળ શું થાય છે? તો કે પાછળ તો આ ભેગું થતું હોય એવું લાગે છે, કારણ આને શું કહ્યું? તો કે અહીંથી જે વસ્તુનું કિરણ છે, બરાબર, અહીંથી આ જે વસ્તુ છે એ તમને પ્રતિબિંબમાં અહીંયા જોવા મળી, બરાબર, પણ એ જોવા મળેલી છે એ આ ભાગને એને પાછળની સાઈડ નાનો કરી દીધો. ખ્યાલ પડે? એટલે અહીંયા કેવું પ્રતિબિંબ મળે છે? તો કે નાનું પ્રતિબિંબ મળે છે, નાનું અને આભાસી. એટલે બહિર્ગોળ અરીસાની અંદર છે ને પાછળની સાઈડ હંમેશા માટે નાનું અને આભાસી પ્રતિબિંબ મળે છે. એટલે અહીંથી માની લો કે વાહનોના સાઈડ મિરરમાં હોય ને તો આ પહોળો ભાગ આવરી લે છે. શું કરે છે? મોટો ભાગ આવરી લેતા, કારણ કે એ મોટો ભાગ આની અંદર આવરી લીધો, કારણ કે ગોળાઈ કઈ છે? બહાર નીકળે. આમાં શું હતું? ગોળાઈ અંદર નીકળે એટલે અંદર એને ભેગું ગયું. ખ્યાલ પડે છે મિત્રો? જ્યારે આમાં શું કર્યું? તો કે બહારનો ભાગ આવરી લીધો એટલે મોટો ભાગ એક આવરી લે છે તો વસ્તુને નાની બનાવી નાખે કે નહીં? વસ્તુને તમે નાની કરો તો વધારે સમાઈ શકે ને, એટલે મોટો ભાગ આવરી લે તો જે વસ્તુ હોય ને એ નાની થઈ અને આ બાજુને ભેગું કરે છે એવું લાગે છે. એટલે વસ્તુની સામે પ્રતિબિંબ તમને કેવું મળે છે? તો કે નાનું અને આભાસી, બરાબર ને? એટલે બહિર્ગોળ અરીસામાં નાનું અને આભાસી પ્રતિબિંબ મળે છે, જ્યારે અંતર્ગોળની અંદર તો કે વસ્તુ અંતરથી નજીક લઈ જાવ તો છતું ને મોટું, પણ દૂર લઈ જાવ ને એમ નાનું અને ઉલટું, બરાબર. આમાં ડાબા જમણી બાજુ ઉલટાયેલી મળી શકે, બરાબર. એટલે વસ્તુથી વસ્તુ અંતર કેટલું છે ને કઈ રીતના છે ને એ ગોળીય અરીસાની એક ખાસિયત છે મિત્રો. એટલે ખાસ બહિર્ગોળ અને અંતર્ગોળની અંદર આ એક સમજવા જેવું છે, બરાબર. હજી આપણે વિશેષ એના વિશેની ચર્ચા કરશું ત્યારે વધારે આપણને ખ્યાલ આવશે કે હર હંમેશને માટે અંતર્ગોળ અરીસો કોને કહેવાય અને બહિર્ગોળ અરીસો કોને કહેવાય એને સમજવાનો પ્રયત્ન કરીએ
તો મિત્રો એ પણ કહી શકીએ છીએ કે ચમચીનો બહારનો ભાગ તમારા તરફ તમે જ્યારે રાખો છો બરાબર ત્યારે એ બહિર્ગોળ હોય છે અને ચમચીનો અંદરનો ભાગ તમારી સામે રાખો છો ત્યારે એ અંતર્ગોળ હોય છે બરાબર તો આ પ્રતિબિંબ જણાતા તમને જુદું જ લાગે છે અને નાનું મોટું કે તમારા કદ જેટલું છે બરાબર પ્રતિબિંબ હંમેશા માટે આમાં જો દૂર નજીક લાવો તો મોટું થઈ જાય છે દૂર લઈ જાઓ તો નાનું થઈ જાય છે અંતર્ગોળ બરાબર આમાં પણ વસ્તુ જ્યારે બહિર્ગોળ અરીસામાં પણ જ્યારે આવે છે વાહન ચાલક વાહન ચલાવતો હોય ત્યારે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે સાઇડ મિરર તરીકે હોય એમાં બહિર્ગોળ એટલે શું કરે છે તો કે અહીંથી જે વ્યક્તિ આ ડ્રાઈવર કરે છે તો એનાથી નીચેનો ભાગ અને ઉપરનો ભાગ એટલે વાહનના છેલ્લા છેડાથી કમાન સુધીના ક્યાંય પણ ટચ થાય અથવા તો દૂરથી કોઈમાં વાહન આવતું હોય અથવા ઉપર ક્યાંય ઝાડવું ચડી જાય એમ હોય ઉપર તાર ચડી જાય એમ હોય તો એ ઉપરનો બધો જ ભાગ અહીંથી એનો વિસ્તાર કેવો છે બહારની સાઈડ પહોળો બરાબર ને આ બહિર્ગોળ એટલે આ બહારનો સાઈડ પહોળો છે એટલે બહારનો ભાગ અંદર આવરી લીધો એને એટલે અંદર આવરી લીધો અને એનું પ્રતિબિંબ એને પાછળની સાઈડ આભાસી મળે છે બરાબર એટલે બધી જ વસ્તુ એ સરળતાથી જોઈ શકે સહજ પડે બરાબર એટલે એની અંદર પ્રતિબિંબ નાનું અને આભાસી મળે છે જ્યારે આની અંદર પ્રતિબિંબ નાનું અને ઉલટું બરાબર આમાં ઉપર નીચેની બાજુ ઉલટાય છે સમતલ અરીસો તો એમાં ડાબી જમણી બાજુ ઉલટાતી હતી બરાબર આ બાજુ ડાબું હોય તો એનું ડિસ્પ્લે તમારી સામે આવે એટલે જમણું થાય સેલ્ફી લેવામાં ટ્રાય કરજો મિત્રો ડાબા જમણી કેમ ઉલટાયેલું લાગે છે બરાબર અરીસો સામે રાખીને એ જ અરીસાની જે સળગતી સપાટીને આમ ફેરવીને આ બાજુ લાવો પાછો એ આમ તરત ઉતારો મગજની અંદર ત્યારે મિત્રો ખબર પડશે એમ આમાં પણ જો આ જ વસ્તુ અંતર્ગોળમાં શા માટે ઉલટી લાગે છે અને સાદામાં સાદો પ્રયોગ મિત્રો તમને હું કહું છું કે તમારા ઘરની અંદર રહેલો ચમચો હોય અથવા તો ચમચી હોય ને એના આ ભાગની એકદમ છલકાટ ધરાવતો ભાગ હોય ને એને ટ્રાય કરજો તમે અહીં નજીક રાખશો ને ત્યારે મિત્રો તમે ઉલટા લાગશો બરાબર પછી દૂર લઈ જવાનું તમારે આ રીતના અલગ અલગ અખતરા કરવાના તમે જે છો ને એ આના કેન્દ્ર બિંદુથી દૂર હશો ને ત્યારે તમારું માથું નીચેની સાઈડ હશે અને પગ ઉપરની સાઈડ હશે શા માટે તો કે આની ગોળાઈ આ પ્રમાણની છે એટલે આ રીતના એને ફેરવેલો આપણને જોવા મળે છે કેન્દ્રથી દૂર ગયા છે તો નાનું અને ઉલટું બરાબર કેન્દ્રની નજીક આવ્યા એમ સતું અને મોટું થાય છે બરાબર એટલે અડધો ભાગ તમે અહીંયાથી વટી ગયા છો એટલે સમજી લેવાનું કે ઉલટાઈ છે ગોળાઈ પ્રમાણે આમાં તો કે મોટો ભાગ એને વિવર્ધિત ભાગ મોટો ભાગ આવરી લીધો છે બહિર્ગોળની અંદર એટલે ખાસ મિત્રો આ સમજી લઈ અને ઘરે બધા જોવાની ટ્રાય કરજો એટલે અંતર્ગોળ અને બહિર્ગોળ કઈ રીતના છે એનો તમને વધારે સમજ પડશે આ સિવાય સમજીની અંદરના ખાડાવાળા ભાગમાં તમારું પ્રતિબિંબ જો બરાબર તો એ પ્રતિબિંબ જ્યારે ખાડાવાળા ભાગમાં તમને તમારું પ્રતિબિંબ સીધું પરંતુ મોટા પાણી લાગવાનું જણાશે જો સમજીને દૂર લઈ જશો બરાબર તો જેમ જેમ દૂર જશો ને એમ તમારું પ્રતિબિંબ ઉલટાઈ ગયેલું દેખાય છે આ પ્રવૃત્તિ પરથી તમને ચહેરાને બદલે પેન અથવા તો પેન્સિલ લઈ અને ઉપયોગ કરો અને એની સરખામણી પણ કરી શકો છો એટલે વળાંકવાળી સળગતી સપાટી અરીસા તરીકે વર્તે છે આ યાદ રાખજો ચમચી ઉપરથી પણ એ અંતર્ગોળ ને બહિર્ગોળ સમજાઈ જાય છે જો ગોળીય અરીસાની અંતર્ગોળ સપાટી પરાવર્તક હોય ગોળીય અરીસાની મિત્રો વ્યાખ્યા સમજાવી દઉં તમને અંતર્ગોળ અરીસો એટલે શું જો ગોળીય અરીસાની ગોળીય અરીસો એટલે કે આ ગોળ અરીસો જે છે એની અંતર્ગોળ સપાટી પરાવર્તક હોય અંતર્ગોળ સપાટી પરાવર્તક હોય તો તે અંતર્ગોળ અરીસો કહે છે બરાબર હોય તે અંતર્ગોળ આ અંતર્ગોળ અરીસો અને જો ગોળીય અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય મતલબ કે બહિર્ગોળ સપાટી પરાવર્તક હોય બહિર્ગોળ સપાટી પરાવર્તક હોય તે બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે મિત્રો ખાસ યાદ રાખજો અંતર્ગોળ અરીસો એટલે શું અને બહિર્ગોળ અરીસો એટલે શું એ સમજવાનું થાય
તો મિત્રો ખાસ આ પ્રયોગ મુજબ યાદ રાખજો તમે કે જો એની બહારની સપાટી ગોળીય અરીસાની બહિર્ગોળ સપાટી એટલે બહારની સપાટી પરાવર્તક એટલે કે છકાટ ધરાવે તો જેમાં પરાવર્તન પામે તો એ બહિર્ગોળ અરીસો, બરાબર, તો પાછળની સાઈડ રંગીન કરેલ હોય, અને જો અંદરની સાઈડ ગોળાઈ હોય, બરાબર, તો એ અંતર્ગોળ. એટલે જે બહિર્ગોળ એટલે બહારની સપાટી છકાટ ધરાવે અને અંતર્ગોળ એટલે અંદરની સપાટી છકાટ ધરાવે. યાદ રાખજો મિત્રો. એટલે છકાટ ધરાવે એ જ પરાવર્તન કરે ને. જે આપાત અસરકારક કિરણો પરાવર્તન ક્યારે પામે, બરાબર, હું આ બોર્ડમાં ટોર્ચ મારું તો બોર્ડ સામે પરાવર્તન નહીં કરે, પણ અહીંયા અરીસો રાખું તો અરીસામાંથી જે ટોર્ચના કિરણો આવ્યા એ છલકતી સપાટી છે એટલે અથડાઈને પાછા બીજે જશે. એટલે પરાવર્તક સપાટી જે છે એ અંદરની હોય તો અંતર્ગોળ અને પરાવર્તક સપાટી બહારની હોય તો બહિર્ગોળ, બરાબર. અને કઈ રીતના થાય છે તો કે આ ઘટના મુજબ આખા ગોળીય અરીસાનો ભાગ જે છે ને એ અંદરની સાઈડ આવરી લે છે, બરાબર. આ પ્રમાણે આખી જે સિસ્ટમ જે છે મિત્રો એ સિસ્ટમ ઊભી થતી હોય છે, બરાબર. એટલે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. હવે મિત્રો તમે સમજી ગયા હશો કે બહિર્ગોળ એટલે બહારની સપાટી છળકતી અને અંતર્ગોળ એટલે અંદરની સપાટી છળકતી. અહીં જે સફેદ ટૂંક મારેલો છે એ છળકાટ છે અને રંગીન છે એ પાછળનો ભાગ છે, બરાબર. એટલે મિત્રો આ અરીસાની અંદર ખાસ આવી ઘણી બધી બાબતો જે છે એ સમજવા જેવી છે, બરાબર, કે કઈ રીતના એ વર્તે છે. આપણે મિત્રો સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ જે છે ને પડદા પર જ્યારે મેળવતા, બરાબર, મેળવી શકાતું હતું પણ એ આભાસી મેળવી શકાતું હતું, બરાબર, કે સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી, આભાસી મેળવી શકાતું હતું. પણ આનું પ્રતિબિંબ છે ને દૂર જાય છે ને એમ અહીંયા કોઈ પણ પડદો રાખ્યો હોય ને તો એનો પડછાયો આપણે મેળવી શકીએ છીએ. મિત્રો જ્યારે પ્રતિબિંબ મેળવી શકાય ત્યારે એ વાસ્તવિક હોય, બરાબર, અને જો ન પ્રતિબિંબ મેળવાય તો એ આભાસી હોય, બરાબર. આભાસી મતલબ કે આપણે પાછળ થયો ભાસ થાય પણ ખરેખર પાછળ થાય હોય નહીં. અરીસામાં આપણે મોઢું જોઈએ તો આપણે ક્યાં લાગીએ અરીસાની પાછળ, પણ ખરેખર પાછળ કાંઈ હોય નહીં, બરાબર. એટલે આભાસી હોય, બરાબર. વાસ્તવિક પ્રતિબિંબ એટલે કે હું અહીંયાથી જોઉં છું તો મારો જે અહીંયા અંદર મારો ફોટો દેખાય છે એ જ ફોટો સામે પાછો ક્યાંક અથડાઈને જોઈ શકાતો હોય તો એ વાસ્તવિક પ્રતિબિંબ, બરાબર. એટલે મિત્રો આ એક સિસ્ટમ સમજવા જેવી છે ગોળીય અરીસાની, બરાબર, કે જેવી રીતના એની ગોળાઈ જે રીતના ફરે છે ને એ પ્રમાણે એ કામ કરે છે, બરાબર. એટલે આ જ વસ્તુને આપણે અંતર્ગોળ અરીસાથી સમજવાનો પ્રયત્ન ઘણી બધી રીતથી કરી શકીએ મિત્રો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં મળશું ને મિત્રો ત્યારે અંતર્ગોળ અરીસાથી વાસ્તવિક પ્રતિબિંબ કઈ રીતના આપણે મેળવી શકાય છે એને સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો, બરાબર. થેન્ક યુ.